અમદાવાદમાં ફરી એકવાર મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ વખતે સરખેજ અને જોહાપુરા વિસ્તારમાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે। અમદાવાદમાં ફરી એકવાર મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। અમદાવાદના સરખેજ જોહાપુરા રોડ ઉપર ગેરકાયદેસર બાંધકામ ઉપર આજે એટલે કે 9મી જુલાઈએ રાત્રે બુલડોઝરની કાર્યવાહી શરૂ કરાઈ છે। અહીં જણાવી દઈએ કે ગતરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી। પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતો વિસ્તાર છે તે રસ્તા ઉપર બ્રિજ બનાવવાના રસ્તાને પહોળો કરવા માટે હાલ કામગીરી હાથ ધરાઈ છે। આ સાથે જ જેસીબી અને પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો છે, તો સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ હાજર છે। વિશાલા સુધીના રસ્તા ઉપરના બંને બાજુના ગેરકાયદેસર દુકાનો, સ્થાનિક રેસિડન્સ અને ધાર્મિક સ્થાનોના બાંધકામને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। તો અમદાવાદ શહેરમાં મોહરમનો તહેવાર સંપૂર્ણ થતાં શહેરમાં અલગ અલગ જગ્યાએ રોડ ઉપર રહેલી મસ્જિદ, દરગાહ એએમસી દ્વારા મોડી રાત્રે તોડી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે। જોકે મામલો કાબુ બહાર જાય તો પોલીસ કાફલો સાથે રાખવામાં આવ્યો હતો। ધોળકા સર્કલથી અંબર ટાવર સુધી સરખેજ પોલીસ વિસ્તારમાં ચાલી રહી છે। એમાં નેશનલ હાઈવે 47 ઉપર જે દબાણ હતું એ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે। એમાં ટોટલી 4 નાની મજાર હતી, એક નાનું કબ્રસ્તાન હતું એ હટાવવામાં આવ્યું છે, અને એએમસી દ્વારા એક નાનું મંદિર હતું એ હટાવવામાં આવેલું છે। તમામ દબાણો હટી ગયા છે અને શાંતિથી બંદોબસ્ત ચાલુ છે। એ મંદિર માટે છે એએમસીની ટીમ હતી, અને જે રોડ ઉપરનું દબાણ છે નેશનલ હાઈવે ઓથોરિટીની જે ટીમ છે એના માણસો હતા। પોલીસ અમારી એક એસીપી, 2 પીઆઈ અને 6 પીએસઆઈ અને 77 પોલીસથી બંદોબસ્ત જાળવવામાં આવેલું છે।